હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખીડિયાસાગર બધા સાથી મિત્રોનો આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. જો તમે એગ્રીકલ્ચરનો કોર્સ કરેલો હોય તો તમારા માટે વર્ષ 2026ની સૌથી મોટી ખુશખબરી આવી ગઈ છે. ગુજરાતમાં ગ્રામસેવક અને જીપીએસસીની બમ્પર ભરતીઓ જાહેર થઈ ગઈ છે. આજે આપણે ગ્રામસેવક ભરતીની તમામ વિગતો અને સાથે સાથે લાઈવ ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોશું, જેથી ફોર્મ ભરવામાં એક પણ ભૂલ ના થાય અને ફોર્મ પણ રિજેક્ટ ના થાય. ગ્રામસેવક ભરતીની વાત કરીએ તો ગ્રામ પંચાયત દ્વારા કુલ 500 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં તમે એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચર ડિપ્લોમા અથવા બીઆરએસ વગેરે એગ્રીકલ્ચરનો કોર્સ કરેલો હોય તો તમે અરજી કરી શકો છો. ફીની વાત કરીએ તો અનામત વર્ગ સિવાય ફક્ત જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 મે 2026 છે. એટલે હવે છેલ્લી ઘડીની રાહ જોયા વગર આજે જ ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરી દેજો. તો હવે વધારે સમય ના લેતા આપણે ફોર્મ ભરવાની લાઈવ પ્રોસેસ જોઈએ. આપણે લેપટોપની સ્ક્રીન ઉપર આવી ગયા છે. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ ટાઈપ કરી લેવાનું રહેશે ઓજસ. આટલું ટાઈપ કરી અને સર્ચ કરી લેશું. સર્ચ કરતાની સાથે જ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ઇનની જે વેબસાઇટ છે તે આપણી સામે શો થઈ ગઈ છે. તો ગુજરાત સરકારની ઓફિશિયલ સાઇટ આપણે ઓપન કરી લેશું. વેબસાઇટ ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમારી સામે શો થઈ જશે. અહીંયા પર તમને અલગ અલગ વિકલ્પો જોવા મળી જશે, જેવી રીતે કે હોમ, રજિસ્ટ્રેશન. ઓજસની વેબસાઇટ ઉપર તમે અહીંયાથી રજિસ્ટ્રેશન પર કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન એપ્લિકેશન. તમે સીધી જ ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકો છો. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે, તો એપ્લાય પર ક્લિક કરી લેશું. ત્યારબાદ જોઈએ તો એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ, જેમાં આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ સિલેક્ટ કરી લેશું. આટલું કરતાની સાથે જ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં જેટલી પણ ભરતીઓ ચાલુ હશે તે અહીંયા પર શો થઈ જશે. પહેલા નંબરની ભરતી જોઈએ તો અધિક મદદનીશ ઇજનેર વર્ગ નંબર 3ની ભરતી છે. ત્યારબાદ બીજી ભરતી જોઈએ તો પશુધન નિરીક્ષક, ત્રીજા નંબરમાં ગ્રામસેવક અને ચોથા નંબરમાં મુખ્ય સેવિકા. તમે તમારા વિષય અને ડિગ્રી મુજબ અરજી કરી શકો છો. તો આપણે ગ્રામસેવકમાં અરજી કરવાની છે, તો જેની છેલ્લી તારીખ 7/5/2026 છે. કુલ ફીસ અહીંયા પર 100 રૂપિયા બતાવવામાં આવેલી છે. ત્યારબાદ ગવર્મેન્ટ દ્વારા અહીંયા પર કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે. ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ કોન્ટેક્ટ નંબર ડાયલ કરી અને તમે માહિતી લઈ શકો છો. તો હવે ગ્રામસેવકની ભરતીમાં ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે આપણે એપ્લીના બટન ઉપર ક્લિક કરી લેશું. અહીંયા પર એડવર્ટાઇઝમેન્ટ નંબર શો થઈ ગયો છે. ત્યારબાદ ભરતીનો બેચ જોઈએ તો ક્લાસ 3 બતાવી રહ્યો છે. ફરીથી આપણે એપ્લીના ઉપર ક્લિક કરી લેશું. જો પહેલેથી જ તમે ઓજસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમને એક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવેલો હશે. તે રજિસ્ટ્રેશન નંબર અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે અને તેની નીચે તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની રહેશે. અને જો ઓજસ ઉપર તમે રજિસ્ટ્રેશન કરેલું નથી અને ડાયરેક્ટ ફોર્મ ભરવું છે તો બીજા નંબરનું સ્કીપનું આઇકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. ક્લિક કરતાની સાથે ગ્રામસેવકનું જે ફોર્મ છે તે આપણી સામે શો થઈ ગયું છે. પહેલા નંબરમાં જોઈએ તો પર્સનલ ડિટેલ, એટલે અહીંયા પર ઉમેદવારની માહિતી ટાઈપ કરી લેવાની છે. અહીંયા પર તમારા એલસી અથવા તો માર્કશીટ મુજબ નામ ટાઈપ કરી લેવાનું રહેશે. જેમાં પહેલા નંબરમાં સરનેમ છે તો સરનેમ ટાઈપ કરી લેવાની રહેશે. ત્યારબાદ ફર્સ્ટ નેમ ટાઈપ કરી લેવાનું રહેશે. ફર્સ્ટ નેમ ટાઈપ થઈ ગયા બાદ ફાધર અથવા તો હસબન્ડનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. લાસ્ટમાં માતાનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. એવી જ તમારી પર્સનલ ડિટેલ, જેવી રીતે કે મેલ, ફિમેલ, જન્મ તારીખ, લગ્નનું સ્ટેટસ. ત્યારબાદ તમારી જે પણ કેટેગરી હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે. કેટેગરી સિલેક્ટ કરતાની સાથે જ અહીંયા પર બે સેશન ઓપન થઈ ગયા છે. પહેલા નંબરમાં જોઈએ તો કાસ્ટ સર્ટિફિકેટ, તમારો જાતિના દાખલાનો જે નંબર છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે. જાતિના દાખલાનો નંબર ટાઈપ થઈ ગયા બાદ જે તારીખે દાખલો જનરેટ થયો હોય તે તારીખ અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે. અને લાસ્ટમાં જે રાજ્યમાંથી દાખલો કઢાવેલો હોય તે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ નોન ક્રિમિનલની ડિટેલ ફિલઅપ કરી લેવાની રહેશે, જેવી રીતે કે નોન ક્રિમિનલ નંબર, નોન ક્રિમિનલ જ્યારે ઇસ્યુ થયું હોય તેની તારીખ, અને લાસ્ટમાં જોઈએ તો નોન ક્રિમિનલ પ્રમાણપત્ર છે તે કયા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હશો તો મામલતદાર આવશે. તમારા નોન ક્રિમિનલમાં જે પણ અધિકારીના સાઇન સિક્કા હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. હવે આપણે કોમ્યુનિકેશન ડિટેલના સેશનમાં પહોંચી ગયા છે. અહીંયા પર ઉમેદવારનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે ટાઈપ કરી લેવાનું રહેશે. એમાં જોઈએ તો આપણે બે પ્રકારના સરનામા ટાઈપ કરી લેવાના રહેશે. એક પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું, અને બીજું પરમિનન્ટ એડ્રેસ એટલે કે કાયમનું સરનામું. રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. આટલું ટાઈપ કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. અહીંયા પર ઉમેદવારે તેનો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. મોબાઈલ નંબર ટાઈપ થઈ ગયા બાદ ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેશું. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ફરીથી રીટાઈપ કરી લેશું. ત્યારબાદ નેશનાલિટી ઇન્ડિયન જ છે તો પેજને ફરીથી આપણે સ્ક્રોલ કરી લેશું. હવે આપણે અધર ડિટેલના સેશનમાં પહોંચી ગયા છે.
અહીંયા પર અન્ય માહિતી જેવી રીતે કે શું તમે રમતગમતમાં વધારાના ગુણો મેળવવાની લાયકાત ધરાવો છો? જો ધરાવતા હોય તો તમારે યસ કરી લેવાનું રહેશે અને જો ના ધરાવતા હોય તો નો પર ક્લિક કરી લેશું. બીજા નંબરમાં જોઈએ તો જો ઉમેદવારને ડિસેબિલિટી હોય તો યસ કરવાનું રહેશે અને જેટલી પણ અપંગતા છે તેની ટકાવારી અહીંયા પર એડ કરવાની રહેશે. ત્યારબાદ ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ થયાની તારીખ અહીંયા પર ફિલઅપ કરવાની રહેશે. ડિસેબિલિટી સર્ટિફિકેટ નંબર ટાઈપ કરવાનો રહેશે અને કયા અધિકારી દ્વારા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું હતું તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. આપણા ઉમેદવારની ડિસેબિલિટી નથી તો આપણે નો પર ક્લિક કરીશું. ત્યારબાદ જોઈએ તો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ અહીંયા પર ફરજિયાત આપણે યસ જ રાખવાનું રહેશે. એટલે કે આપણે કોમ્પ્યુટરનું સામાન્ય નોલેજ તો હોવું જ જોઈએ. ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લઈએ. હવે જો કોઈ વિન્ડો હોય એટલે કે વિધવા હોય તો યસ કરી શકે છે અથવા તો નો જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ એક્સ આર્મી મેન હોય તો યસ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ આગળ જોઈએ તો તમે ગુજરાત સરકારના એમ્પ્લોય હોય એટલે કે તમારી સરકારી નોકરી ચાલતી હોય તો અહીંયા પર યસ કરી લેવાનું રહેશે. બાકી નો ઉપર જ ક્લિક રાખીશું અને આગળ વધીશું. હવે જોઈએ તો લેંગ્વેજ ડિટેલ તો જે પણ ભાષા તમે વાંચી શકતા હોય લખી શકતા હોય તે રાઇટ કરી લેવાની રહેશે. અહીંયા પર હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી છે તો આપણે સિલેક્ટ કરી લેશું. હવે જે લેંગ્વેજ તમને બોલવામાં પણ થોડી ઘણી અનુકૂળ આવતી હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. આટલું કરી લીધા બાદ એજ્યુકેશન ડિટેલ તો એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવા માટે પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. શૈક્ષણિક લાયકાતમાં અહીંયા પર જોઈએ તો અલગ અલગ કોર્સ આપવામાં આવેલા છે જેવી રીતે કે BA એગ્રીકલ્ચર, BSc એગ્રીકલ્ચર, BSc હોર્ટિકલ્ચર, ત્યારબાદ BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ત્યારબાદ બેચલર ઓફ રૂરલ સ્ટડી એટલે કે BRS. તેની નીચે ડિપ્લોમા એગ્રીકલ્ચરના પણ ઘણા બધા કોર્સ આપવામાં આવેલા છે. તો જે પણ તમે કોર્સ કરેલો હોય તો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. આપણા કેસમાં BRS છે તો BRS સિલેક્ટ કરી લેશું. હવે તમારા કોર્સની જે પણ લાસ્ટ માર્કશીટ હોય તેમાં જે પર્સન્ટેજ આવેલા હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાના રહેશે. જો તમારે 35 થી 47 સુધીના પર્સન્ટેજ આવેલા હોય તો પાસ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને જો 48 થી 59 સુધીની ટકાવારી આવેલી હોય તો સેકન્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ 60 થી 70 માટે ફર્સ્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને જો ઉમેદવારને 70 થી ઉપરની ટકાવારી આવેલી હોય તો ડેસ્ટિનેશન સિલેક્ટ કરી લેવાનું રહેશે. ક્લાસ સિલેક્ટ થઈ ગયા બાદ તમારું જે યુનિવર્સિટી બોર્ડ છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણું રાજ્ય અહીંયા પર ટાઈપ કરી લેશું. ઉમેદવારની માર્કશીટ મુજબ પાસ થયેલું જે વર્ષ છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. કેટલી ટ્રાયમાં પાસ કરેલું છે તે નંબર અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે અને લાસ્ટમાં જે સીટ નંબર છે તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ લાસ્ટમાં ડિક્લેરેશન વાંચી લેવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન યસ કરી અને સેવ પર ક્લિક કરી લેવાનું રહેશે. એપ્લિકેશન સેવ થઈ ગઈ છે અને અહીંયા પર આપણો અરજી ક્રમાંક નંબર પણ જનરેટ થઈ ગયો છે. તો આપણે તેને કોપી પણ કરી લઈશું અને તેનો એક સ્ક્રીનશોટ પણ લઈ લઈશું. આટલું કરી લીધા બાદ પેજને સ્ક્રોલ કરીશું. અહીંયા પર બે ઓપ્શન જોવા મળી ગયા છે, અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર અને ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન. તો અહીંયા પર અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરી લેશું. ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવા માટે અહીંયા પર આપણે એપ્લિકેશન નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા પર ડેટ ઓફ બર્થ ટાઈપ કરી લેશું અને લાસ્ટમાં કેપ્ચા ફિલઅપ કરી લેશું. આટલું કરી લીધા બાદ ઓકે પર ક્લિક કરીશું. આટલું કરતાની સાથે જ નીચે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચરનું ઓપ્શન શો થઈ ગયું છે. અહીંયા પર તમારે ફોટો અને સિગ્નેચર 15 KB ની અંદર અપલોડ કરવાના રહેશે. તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને આપણે ફોટો સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરી અને ફોટો અપલોડ કરી દેશું. તેવી જ રીતે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને સિગ્નેચર અપલોડ કરીશું. સિગ્નેચર સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરી લેશું. ફોટો એન્ડ સિગ્નેચર બંને અપલોડ કરી દીધું છે. ત્યારબાદ પેજને ઉપરની બાજુ સ્ક્રોલ કરી લેશું. ફરીથી ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીશું તો નીચે શો થઈ જશે કન્ફર્મ. તો કન્ફર્મ ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. ફરીથી એપ્લિકેશન નંબર અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેશું. આટલું થઈ ગયા બાદ લાસ્ટમાં કેપ્ચા ફિલઅપ કરી અને ઓકે પર ક્લિક કરીશું. ઓકે પર ક્લિક કરતાની સાથે જ જે આપણી એપ્લિકેશનની ડિટેલ છે તે શો થઈ ગઈ છે. લાસ્ટમાં કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. એકવાર સબમિટ કરી દીધા બાદ એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરેક્શન થઈ શકશે નહીં. તો પોપઅપને આપણે ઓકે આપી દઈએ. આપણી એપ્લિકેશન સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે અને જે આપણો કન્ફર્મેશન નંબર છે તે પણ શો થઈ ગયો છે. તો આપણે તેને કોપી કરી લેશું. હવે પેજને સ્ક્રોલ કરી લેશું. લાસ્ટમાં એપ્લિકેશન પ્રિન્ટનું બટન આવી ગયું છે તેના ઉપર ક્લિક કરી અને આપણી એપ્લિકેશનની પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરી લેશું. હવે વિન્ડોને આપણે ક્લોઝ કરી લેશું. આ વિડીયોમાં આપણે ગ્રામ સેવક ભરતીને લગતી તમામ વિગતો જાણી અને સાથે સાથે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેની પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ. તો મિત્રો આ હતી સંપૂર્ણ પ્રોસેસ. જો હજુ તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. અમે તેનું સોલ્યુશન લાવવા પૂરો પ્રયત્ન કરીશું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલ ઉપર તમે નવા હોય અને અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમામ લેટેસ્ટ અપડેટ તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ.